ઓમ ગણેશ, જે રીતે મેં તમને પાછલા વિડીયોમાં કીધું, ગયા વિડીયોમાં, કે સોમવાર યુક્ત મંગળવાર આ વખતે અમાસ છે, જે 26 તારીખે છે. બપોરે 12:13 અમાસ શરૂ થઈ રહી છે. બીજે દિવસે પ્રતિપદા તિથિનો ક્ષય હોવાથી બીજે દિવસે પણ લગભગ આપણે માનીને ચાલો કે બપોર સુધી આપણે અમાવસ્યા તિથિ ગણવાની, અથવા તો મૂળ જે લખેલી જે વસ્તુ છે ને એ એવી છે કે સોમવાર યુક્ત જ્યારે મંગળવાર હોય અને અમાસ હોય ત્યારે એને મહાપુણ્યકાલ, એ દિવસે જે કરેલું જપ તપ તર્પણ પૂજા પાઠ આદિ છે એ અક્ષય, એનો ક્ષય ક્યારેય ન થાય એવું હોય છે. હવે ટૂંક શબ્દોમાં તમને કહું તો એ દિવસે આપણે ઉપવાસ વ્રત આદિ ના થાય તો શું કરવું? તો એ દિવસે આપણે આપણા પિતૃઓ માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરી શકાય છે, અથવા તો કરાવી શકાય છે. એ દિવસે આપણે આપણા ઘરમાં પિતૃઓ માટે જે દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ હોય છે એ પણ કરી શકાય છે. એ દિવસે આપણે વિષ્ણુ સહસ્રનો પાઠ કરી શકાય છે અથવા તો કરાવી શકાય છે. એ દિવસે ખાસ કરીને તમારી જન્મકુંડલીમાં રાહુ ચંદ્ર, ચંદ્રકેતુ, શનિ ચંદ્ર, ખાલી ચંદ્ર એટલે કે વિષયોગ હોય, શ્રાપિત દોષ હોય, ગ્રહણ દોષ હોય, આવા કોઈ દોષો હોય તો સોમ અને મંગળ આ બે દિવસે આ વખતે અમાવસ્યા એ સર્વોત્તમ માનેલા છે. એ દિવસે કરેલું આ વિધિ વિધાન છે તમને ફળ આપશે, પણ પ્રોપર મંત્ર જાપ સાથે કરાવી અને કરવું તો અવશ્ય ફળ મળશે. બીજા નંબરમાં આ દિવસે તમે લઘુરુદ્ર અભિષેક અથવા લઘુરુદ્ર યજ્ઞ આદિ કરશો અથવા કરાવશો, એ તમારા માટે એક પ્રકારનું અમૃત જેવું ફળ આપવા વાળું સાબિત થશે. એના સિવાય તમે સોમવારે આ બધી ક્રિયા કરો અને તમે ચાહો તો મંગળવારે સવારે સૂર્ય ઉદય થતાં જ બપોરે 12-12:30 વાગ્યા સુધીમાં ગણેશજીની કૃપા પ્રાપ્તિ માટે તમે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરી શકો અથવા તો કરાવી શકો, સંકટ નાશન ગણપતિ સ્તોત્રના પાઠ કરી શકો અથવા તો કરાવી શકો, અથવા ગણપતિ દાદાના જે મૂળ મંત્ર છે અથવા તો ગણેશજીનું ઋણમુક્તિ સ્તોત્ર અને ઋણમુક્તિ મંત્ર છે જે દેવામાંથી મુક્ત કરશે અને ધન આગમનના દ્વાર ખોલવા વાળું છે, આવા જે છે બધા સ્તોત્ર મંત્ર જાપ આદિ અવશ્ય આ દિવસે કરવા. અને આ દિવસે કરેલું આ બધું જ સત્કર્મ છે, અભિષેક હોય, પૂજા પાઠ હોય, તર્પણ હોય, કે આપણા ગ્રહોની શાંતિ હોય, કે જન્મકુંડલીમાં કોઈ દોષ હોય, કે આપણા પિતૃઓને ખુશ કરવા હોય, આ બધી ક્રિયા આ સોમવાર યુક્ત મંગળવારી અમાવસ્યા જે છે એ દિવસે કરવાથી અક્ષય ફળ આપશે. કારણ કે હું વારંવાર આને રિપીટ કરું છું કે સોમવાર યુક્ત મંગળવારી અમાવસ્યાને આપણા શાસ્ત્રોમાં મહાપુણ્ય કાલદાયની અમાવસ્યા કહેલી છે. જરૂરથી આપણે સકામ હોય એટલે કે કોઈ કામના હોય તો જ નહીં, આપણે કોઈ કામના ન પણ હોય તો ભગવાનની કૃપા માટે અવશ્ય આપણે આવું કંઈ સત્કર્મ કરી શકાય. ને સાથે સાથે તીર્થોમાં સ્નાન અને કોઈ જરૂરિયાતમંદને દાન આ તો કરવું જ જોઈએ, અક્ષય ફળ આપશે. ખૂબ જ જલ્દી મળીશું નવા એક વિષયને વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.